શ્રાવણ મહિનો તમે કીધો એટલે એમ કે અલગ અલગ પ્રકારના તહેવારો આવતા, સાતમ આઠમ આવે, 15મી ઓગસ્ટ આવે છે, પછી જેને કહેવાય કે આખો મહિનો પવિત્ર હિન્દુ તહેવાર માટે કે જેને કહેવાય પવિત્ર મહિનો કહેવાય. શ્રાવણ મહિનો એટલે એક થનગનાટ હોય કે ભાઈ મહાદેવના દર્શન કરીએ, રક્ષાબંધનમાં બેન ભાઈને રાખડી બાંધવા જાય, સાતમ આઠમનો મેળો માણે. તો આજે બધા તહેવારો આવે છે કે ફેસ્ટિવલ, જેને કહે કે ફેસ્ટિવલ મંથ. તો ફેસ્ટિવલ મંથમાં ખાસ કરીને આપણો જે દેશ આઝાદ થયો એની 15મી ઓગસ્ટ માં અમરેલી જિલ્લાની જાહેર જનતાને કેવા દિલથી કેવા મનથી શુભેચ્છા પાઠવશો? ભારતની અંદર આપણા બે રાષ્ટ્રીય તહેવારો છે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. નજીકના દિવસોમાં જ 15મી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર આવે છે. હું દરેકને 15મી ઓગસ્ટની અગાઉથી શુભેચ્છા પાઠવું છું. અને આવો જે રીતે આપણને આઝાદી મળી છે એ આઝાદીને ટકાવવા માટે અને વધુ મજબૂત કરવા માટે આપણે સૌ એક બની કટિબદ્ધ થઈએ એ વિનંતી છે. વાત આપના મારફત કરવામાં આવી તહેવારોની, હું ચોક્કસ માનું છું, પરંતુ અર્વાચીન અને પ્રાચીન આ બંને સંસ્કૃતિમાં બહુ તફાવત છે. તો અત્યારની સંસ્કૃતિ ધીરે ધીરે આપણી તહેવારોમાં જે પહેલાં જે 50 વર્ષ પહેલાં હતી એ ધીરે ધીરે એમાં કંઈક ઓસરતી જાય છે. તો યુવા દોસ્તોને મારી ખાસ નમ્ર અપીલ અને વિનંતી છે કે આપણી મૂળ સંસ્કૃતિને આપણે પકડીએ, એને મજબૂત કરીએ અને ધર્મ સાથે જોડાયેલા રહીએ. બિલકુલ. દર્શક મિત્રો, માનનીય જયંતિભાઈ પાનસુરિયા ખૂબ જ જૂના ને જાણીતા છે, જેમણે કેટલા વર્ષોથી એમ કે ભાજપ પક્ષમાં માનનીય દિલીપભાઈના માર્ગદર્શન નીચે સતત ને સતત અમરેલી જિલ્લાની જનતાની ચિંતા કરતા હોય છે, ખેડૂતોની ચિંતા કરતા હોય છે કે ભાઈ ખેડૂતોને મારે શું આપવું, એક સારી વિચારધારા, એક સારા માર્ગદર્શક નીચે કામગીરી કરી રહ્યા છે. તો એવા માનનીય શ્રી જયંતિભાઈ પાનસુરિયા અમરેલી જિલ્લાની જાહેર જનતાને 15મી ઓગસ્ટ તેમજ સાતમ આઠમ, રક્ષાબંધન દરેક તહેવારોની શુભેચ્છા પાઠવી રહ્યા છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, અમરેલી.